નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે। 2 મેના રોજ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં જનસભા સંબોધશે। લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક મેળવવા માટે ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 2/5/2024ના ગુરુવારના રોજ સવારે 11 કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે। આણંદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 7મી મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જે માટે ઉમેદવારોને ફોર્મ ભરવા, ફોર્મની ચકાસણી કરવા તેમજ ફોર્મ પરત ખેંચવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી કોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે। ચૂંટણીને આડે હવે માત્ર 12 દિવસ જ બાકી રહ્યા હોવાથી તમામ રાજકીય પક્ષે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે। ત્યારે આગામી તારીખ 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કરશે। 2 દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે એટલે કે 1 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ડીસા અને હિંમતનગર ખાતે જનસભા કરશે, જે બાદ બીજા દિવસે તારીખ 2 મેના રોજ એટલે કે મતદાનના 5 દિવસ પૂર્વે આણંદ તાલુકાના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં ખેડા આણંદ લોકસભા બેઠક માટે સંયુક્ત જનસભા યોજશે। આણંદમાં પ્રધાનમંત્રી મોદીની જનસભાને પગલે ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।